જ્યારે રિઝલ્ટ આવ્યું અને પીડીએફ માં જ્યારે નામ જોયું તો અમે બધા રડતા હતા. હું બોસન ગામથી આવું છું અને ગીર સોમનાથમાં એક નાનકડું ગામ છે. મારા પપ્પા ખેતી કરે છે. ત્યારે વિચાર્યું ન હતું એટલા સેટબેક મળેલા છે મને. હું મારા પપ્પા વિશે વાત કરું તો એમનું સપનું હતું કે આગળ ભણે, પણ પરિવારના અમુક સંજોગોથી એ 5મા ધોરણથી પછી આગળ ભણી નતા શક્યા. અને ત્યારથી પછી જયારે 5મા ધોરણમાં હતા ત્યારથી એ ખેતી કરે છે. મારે એવું કેવું પડે કે ગુજરાતની એક્ઝામ છે એના માટેનું કોઈ રિઝલ્ટ આવે ત્યારે એમ કહું કે ગુજરાતની એક્ઝામનું રિઝલ્ટ આવ્યું. પછી જયારે યુપીએસસી ની કઈ વાત હોય તો એમ કહું કે આપણા ભારત લેવલની જે પરીક્ષા છે એનું રિઝલ્ટ આવ્યું એમ કે એમને યુપીએસસી જીપીએસસી માં કન્ફ્યુઝન થાય અને એમને ના ખબર પડે. જે નિષ્ફળતા મળી અને પચાવવી જ મારા માટે પેલા તો અઘરી હતી. એ પછી પ્રિલિમ ના લેવલે હોય, મારા ફર્સ્ટ અટેમ્પમાં પ્રિલિમ ક્લિયર નથી થઈ. બધા કહેતા હોય કે આપણે દિલ્હીમાં પ્રિપેરેશન કરવા જવી જોઈએ. તો એ બધું મારા માટે પોસિબલ ન હતું. યુપીએસસી ની જે જર્ની છે એ એટલી અનસર્ટેન રહેલી છે એટલે હંમેશા આપણા માઇન્ડમાં ડર હોય કે યાર નહીં થાય એમ. મમ્મી પપ્પાની આંખમાં જયારે આપણે એ ગર્વ જોઈએ કે ભાઈ એમનો છોકરો અત્યારે આ એક્ઝામ પાસ કરી તો એક અલગ જ લેવલનું સેટિસ્ફેક્શન આપણને મળે. આપણા કોઈ પણ જે સપના છે એ આપણા પરિવારના બેકગ્રાઉન્ડ થી લિમિટેડ ના રહેવા જોઈએ. मैंने लहू के कतरे मिट्टी में बोए हैं, खुशबुए जहां भी है मेरी कर्जदार है, ये वक्त होगा एक दिन तेरा मेरा हिसाब, मेरी जीत जाने कब से तुझ पे उधार है. આમ જોઈએ તો ગીર સોમનાથ જિલ્લાની ભાગોળે આવેલું એક ખૂબ નાનું બોસન ગામ, અને આ ગામમાં છે તે એક કહી શકાય કે એવો યુવાન કે જે સપનું જુએ છે દેશની સૌથી અઘરી ગણાતી એવી યુપીએસસી ની પરીક્ષા પાસ કરવાની. પરંતુ આપણે કહેતા હોઈએ છીએ કે ગામડું છે તે સીમાડાઓથી બંધાયેલું હોય છે, પરંતુ સપનું ક્યારેય સીમાડાઓથી બંધાયેલું નથી હોતું. અને આ સફળતાનો માર્ગ છે તે આજે સપના સુધી પહોંચ્યો છે. અને આપણી સાથે ડોક્ટર કિશનભાઈ રામ જોડાઈ ચુક્યા છે, જેઓએ અત્યારે યુપીએસસી ની પરીક્ષા છે જે દેશની સૌથી ગણાતી અઘરી પરીક્ષા છે તેમાં કાઠું કાઢ્યું છે, ગુજરાતનું નામ રોશન કર્યું છે અને 474માં રેન્ક સાથે તેમણે આ પરીક્ષા પાસ કરી છે. ત્યારે અનેક વિદ્યાર્થીઓ માટે જેઓ અત્યારે હાલમાં પ્રેરણા બની ચુક્યા છે, અનેક યુપીએસસી નું સપનું જોતા યુવાનો છે, તેમના માટે અત્યારે કહી શકાય કે ગર્વની ક્ષણ છે તે અત્યારે આપણે ઉજવવા જઈ રહ્યા છે. ત્યારે આપણી સાથે ડોક્ટર કિશનભાઈ રામ જોડાઈ ચુક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. થેન્ક યુ સો મચ સર. રામભાઈ, શું કહેશો? સૌપ્રથમનો ખૂબ ખૂબ અભિનંદન. અને એ જાણવું છે કે આટલી મોટી પરીક્ષા, દેશની સૌથી અઘરી ગણાતી પરીક્ષા, અને એક નાના એવા ગામડામાં રહેતો યુવાન જેને આ સપનું જોયું, કઈ રીતે આ સપનું સાકાર થયું અને ક્યારે આ સપનું સૌપ્રથમ રામભાઈ જોયું હતું? તો જયારે એમબીબીએસ માં આવેલો ત્યારે મારું એક જ સપનું હતું કે હું ખૂબ સારો ડોક્ટર બનું. પણ જયારે બીજે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં સેકન્ડ યર થી હોસ્પિટલમાં ગયો તો પછી મને ધીમે ધીમે એક ખબર પડી કે એ દુનિયા ખૂબ જ મોટી છે. અને ધીમે એના પછી જયારે અમદાવાદને એક્સપ્લોર કર્યું તો ત્યારે એક સેમિનારમાં હું ગયેલો. યુપીએસસી માં જે સિલેક્ટેડ આઈપીએસ હતા એમનું ફેસિલિટેશન હતું. અને પછી એ દરમિયાન બસ મને ખબર પડી કે આવી એક્ઝામ પણ હોઈ શકે અને જો હું મહેનત કરું તો થઈ શકે. અને ધીમે ધીમે પછી 1 વર્ષ મેં લીધું, આખી એક્ઝામની સાયકલ છે ને સમજવાની પ્રયત્નો કર્યો. અને પછી જે અલગ અલગ રિક્વાયરમેન્ટ્સ છે એક્ઝામની, તો એ પ્રમાણે પછી પ્રિપેરેશન ચાલુ કરી. અને ઓવરઓલ મારી પાસે બે આગળ સારા ફિલ્ડ હતા કે હું યુપીએસસી ની પ્રિપેરેશન કરું અથવા તો પછી સુપર સ્પેશિયાલિટી માટે નીટ પીજી આપીને એના માટે પ્રિપેરેશન કરું. ઓકે. પણ ફાઇનલી પછી મેં યુપીએસસી ની પ્રિપેરેશન ચાલુ કરી અને આજે સફળતા મળી છે આ 5મા અટેમ્પ્ટમાં. જી જી જી. કિશનભાઈ, શું કહેશો કે સૌપ્રથમ એ જાણવું છે કે આપનું બાળપણ કેવું રહ્યું છે, આપનો અભ્યાસ કઈ જગ્યાએ કર્યો છે, કેવી રીતે કર્યો છે, એના વિશે પણ થોડું જણાવો. બાળપણ તો મારું ટોટલી ગામડામાં જ રહેલું છે. અને તમે જેમ મારા ઇન્ટ્રોડક્શનમાં કીધું છે કે હું બોસન ગામથી આવું છું અને ગીર સોમનાથમાં એક નાનકડું ગામ છે. મારા પપ્પા ખેતી કરે છે અને એમનું બસ એક જ ઉદ્દેશ્ય હતું કે જો મારે કંઈક આગળ જીવનમાં કરવું હોય તો હું ભણવામાં કંઈક ને કંઈક આગળ કરું એમ. તો 1 થી 4 ધોરણ તો અમારા જે બોસન ગામનું જે સરકારી સ્કૂલ છે એમાં જ મેં 1 થી 4 ધોરણ ભણેલા છે. અને એના પછી ડીએમ બારડ સ્કૂલ ઘુસિયા ગીર છે, તો ત્યાં હું 5th સ્ટાન્ડર્ડ થી 10th સ્ટાન્ડર્ડ સુધી હોસ્ટેલમાં રહીને ભણેલો. અને પછી 11th અને 12th સાયન્સ માટે હું રાજકોટમાં ધ સ્કૂલ ઓફ સાયન્સ ખંભાળા એમની બ્રાન્ચ છે તો ત્યાંથી મેં કરેલું. અને એના પછી બીજે મેડિકલ કોલેજમાં મેં મારું ગ્રેજ્યુએશન એમબીબીએસ માં કરેલું છે. અને સેમ બીજે મેડિકલ કોલેજમાંથી જ
અત્યારે હું મારું પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે. ઓકે રામભાઈ, આમ જોઈએ તો જે એક તમે ગામડામાં અભ્યાસ કર્યો છે ને આ રીતે જે કહી શકાય એક સફળતાની જે કેડી બની છે, તો આજે પિતાને કેવું લાગી રહ્યું છે? પરિવારમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? કારણ કે આજે જોઈએ તો દેશભરમાં આપનું નામ ગુંજી રહ્યું છે અને એમને તો તમને જે રીતે કહી શકાય કે અનેક એવા તડકા છાંયા અને વરસાદ જોઈને તમને જે ભણાવ્યા હશે, તો આજે પિતાને કેવું લાગી રહ્યું છે? પરિવારમાં કેવો માહોલ છે? જ્યારે રિઝલ્ટ આવ્યું અને પીડીએફ માં જ્યારે નામ જોયું તો અમે બધા રડતા હતા, કેમ કે આ એક બહુ લાંબી સફર રહી છે મારી. 2020 થી આ ચાલુ થયેલી સફર અને ઘણા અપ્સ એન્ડ ડાઉન્સ આવેલા. ક્યારે વિચાર્યું ન હતું એટલા સેટબેક મળેલા છે મને. તો બસ અત્યારે તો બધા ખુશખુશાલ છે, કેમ કે આ એક મારું સપનું નહોતું એમ. જ્યારે આ પ્રિપેરેશનના 5 વર્ષ કે 6 વર્ષની જે જર્ની હતી એમાં ઘણા લોકોનું આ સપનું પછી બની ગયું હતું. તો ઓવરઓલ બધા ખુશી મજામાં છે અને બસ અત્યારે બધા સેલિબ્રેશન મોડમાં જ છે. રામભાઈ, એ પાછળના થોડા જે વર્ષો છે તેની વાત કરવી છે, નિષ્ફળતાઓ જે મળેલી છે તેની પણ વાત કરવી છે, કારણ કે સફળતાને તો સૌ જુએ છે, સૌ સાંભળે છે, પરંતુ નિષ્ફળતા તરફ આપણી નજર નથી જતી હોતી. તો એ નિષ્ફળતાનું પણ થોડું જાણવું છે. જીવનમાં ઉતાર ચઢાવ ભર્યા દિવસો આવે છે, એના વિશે પણ થોડું જણાવો. સ્પેસિફિકલી જો હું મારી નિષ્ફળતાની વાત કરું તો એકેડેમિક મારા ફિલ્ડમાં યુપીએસસી જર્ની સિવાય ઓવરઓલ મને સક્સેસ મળેલી છે. તો જ્યારે યુપીએસસી માં નિષ્ફળતા મળી તો એ મારા માટે એક નવું હતું. એમને જે નિષ્ફળતા મળી એને પચાવવી જ મારા માટે પેલા તો અઘરી હતી. એ પછી પ્રિલિમના લેવલે હોય, મારા ફર્સ્ટ અટેમ્પમાં પ્રિલિમ ક્લિયર નથી થઈ. પણ જ્યારે મને ખબર હતી કે હજુ મારે પ્રિપેરેશનની જરૂર છે, જે રિક્વાયરમેન્ટ એક્ઝામની છે એ હજી હું ફૂલફિલ નથી કરી શક્યો. પણ પછી જેમ જેમ આગળ મારી પ્રિપેરેશન સારી થતી ગઈ, મેં ઓવરઓલ ઇમ્પ્રુવમેન્ટ કર્યું, પણ મેન્સના લેવલે પછી હું ક્લિયર નહોતો કરી શકતો. અને 2024 નો જે અટેમ્પ્ટ હતો એમાં મેન્સમાં હું 1 માર્ક્સથી ઇન્ટરવ્યુ માટે રહી ગયેલો. તો એ ટાઈમે મતલબ મને એવું લાગતું હતું કે મારી પ્રિપેરેશન ખૂબ સારી છે અને આ વખતે મને કોન્ફિડન્સ હતો કે આ વખતે મારો ઇન્ટરવ્યુ કોલ આવશે. પણ એ ટાઈમે પણ મારો ઇન્ટરવ્યુ કોલ ના આવેલો અને પછી એ ટાઈમ થોડો અઘરો હતો મારા માટે. મને 1 થી 2 મહિના લાગેલા કે હું એ વાતને સ્વીકારું અને પછી ફરીથી એમાં સુધારા વધારા કરીને મારો ફાઇનલ જે મેં આ 25 નો અટેમ્પ્ટ આપેલો છે એમાં ઘણા બધા જે વીકનેસ હતી એના ઉપર કામ કર્યું અને ફાઇનલી મને રિઝલ્ટ મળ્યું છે. જી. અને રામભાઈ, એ પણ જાણવું છે, અનેક ખેડૂત પુત્રો છે તે પણ અત્યારે હવે આપને જોશે, કારણ કે ખેડૂત આપણે એવું માનતા હોઈએ કે જે ખેડૂત ખેતી સાથે જોડાયેલા હોય તેમના પરિવાર માટે થોડું અઘરું હોય છે, કારણ કે આપણે જોઈએ ગામડામાં રહીને ખેતી કરતા લોકો હોય છે. તો ક્યારે એવું લાગ્યું હતું કે ખૂબ અઘરું છે? આપના પિતા વિશે પણ જણાવો, તેમના જે કહી શકાય સંઘર્ષ વિશે પણ થોડું જણાવો. ડેફિનેટલી મને એવું લાગે છે કે મતલબ આપણા કોઈ પણ જે સપના છે એ આપણા પરિવારના બેકગ્રાઉન્ડથી લિમિટેડ ના રહેવા જોઈએ. હા, એક વસ્તુ છે કે ઘણા બધા સંઘર્ષો આપણને આપણા ફિલ્ડમાં આવે. જ્યારે સપના જોઈએ ત્યારે જો આપણે અમુક બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય તો એ આપણી લિમિટેશન બની શકે. પણ કન્ટિન્યુઅસ હાર્ડવર્ક કરવાથી મને લાગે છે કે આપણે એમાં સક્સેસ મેળવી શકીએ. અને હું મારા પપ્પા વિશે વાત કરું તો એમનું સપનું હતું કે આગળ ભણે, પણ પરિવારના અમુક સંજોગોથી એ 5મા ધોરણથી પછી આગળ ભણી નતા શક્યા. અને ત્યારથી પછી જ્યારે 5મા ધોરણમાં હતા ત્યારથી એ ખેતી કરે છે અને હજુ પણ ખેતી કરે છે. હવે ધીમે ધીમે એમને ઉંમરને કારણે હવે ઓછું કર્યું છે. પણ એમની જે સંઘર્ષ છે આખા પરિવારમાં, મારે 3 બહેનો છે, અમે 2 ભાઈ છે અને અમે સંયુક્ત પરિવાર હતા. તો બધાને ટૂંકમાં બધા અત્યારે સારી જગ્યાએ સેટલ છે. તો એમાં કંઈક ને કંઈક મારા પપ્પાનો જે કહી શકાય ને કે કોર રોલ કહી શકાય, એમનો જે સેન્ટ્રલ રોલ કહી શકાય, તો એ ડેફિનેટલી છે કે મમ્મી પપ્પાની બહુ સારી કન્ટિન્યુઅસ મોટિવેશન આપવાની અને સપોર્ટ આપવાની. અને બસ એમને તો એટલું ભણેલા નથી, 5મું ધોરણ ભણેલા છે, એટલે એવું કહેતા કે ભાઈ બસ તને જે ઠીક લાગે એમ તું કર, અમારો તને જે સપોર્ટ જોઈએ અમે તમને આપશું, બાકી તું તારી મહેનત કર, ભગવાન સારું ફળ આપશે. અને બસ એ આશાથી આ જર્ની કન્ટિન્યુ કરેલી. અને જ્યારે રિઝલ્ટ આપ્યું ત્યારે રામભાઈ પહેલો ફોન કોને કર્યો હતો? કેમ કે મમ્મી પપ્પા તો બધા અહીંયા જ હતા, તો પેલા તો અમે બધા બસ એ સેલિબ્રેટ કરતા હતા. અને પછી એકચ્યુઅલી મને કોલ આવેલો, મેં કોઈને કોલ કરેલો નહીં. મારા એક ફ્રેન્ડે મને કોલ કરેલો કે ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ, તમારું થઈ ગયું છે. અને પછી મને એવી રીતના થયેલું એમ. જી જી જી.
અને તમે પિતા સાથે કઈ રીતે વાત કરી હતી કે આ એક્ઝામ છે તે ક્લિયર થઈ ગઈ છે, આ એક્ઝામ શું હોય છે તેના વિશે કઈ રીતે વાત કરી હતી? કેમ કે હું ઘરે હતો અને બધા ઘરે રાહ જોતા હતા રિઝલ્ટની. અમે કેમ કે મારું ઇન્ટરવ્યુ 18 ફેબ્રુઆરીએ હતું અને ઓલમોસ્ટ 15 દિવસમાં રિઝલ્ટ આવી જવાનું હતું. તો બધાને હવે એટલી તો ખબર હતી કે હું આ ઇન્ટરવ્યુ દેવા જાઉં છું અને આવી એક્ઝામ છે યુપીએસસી કરીને. પણ એટલે અત્યારે મોસ્ટલી વાંધો નહોતો કે એમને ખબર હતી કે કલેક્ટરની એક્ઝામ છે. પણ સ્પેસિફિકલી જ્યારે આ પ્રિપેરેશનનો ફેઝ હતો ત્યારે હું ઘરે વાત કરતો તો મારે સ્પેસિફિકલી કેવું પડે કે એ આપણી ગુજરાતની પરીક્ષા, કેમ કે જીપીએસસી પણ બધા જે યુપીએસસી પ્રિપેરેશન કરતા હોય જીપીએસસી પણ આપતા હોય. તો મારે એવું કેવું પડે કે ગુજરાતની એક્ઝામ છે એના માટેનું કોઈ રિઝલ્ટ આવે ત્યારે એમ કહું કે ગુજરાતની એક્ઝામનું રિઝલ્ટ આવ્યું. પછી જ્યારે યુપીએસસી ની કઈ વાત હોય તો એમ કહું કે આપણા ભારત લેવલની જે પરીક્ષા છે એનું રિઝલ્ટ આવ્યું એમ. કેમ કે એમને યુપીએસસી જીપીએસસી માં કન્ફ્યુઝન થાય અને એમને ના ખબર પડે એમ. તો એમની ભાષામાં એવી રીતના એમને સમજાય એમ, બસ આવી રીતના વાત કરતા અમે. અને આજે સૌથી જાજો હરખ કોને છે? સૌથી મતલબ એમ કહી શકાય કે આ ઘણા બધા લોકોને છે પરિવારમાં બધા, પણ મમ્મી પપ્પાની આંખમાં જયારે આપણે એ ગર્વ જોઈએ કે ભાઈ એમનો છોકરો અત્યારે આ એક્ઝામ પાસ કરી, તો એક અલગ જ લેવલનું સેટિસ્ફેક્શન આપણને મળે. બિલકુલ. હવે થોડી આપણી એક્ઝામને રિલેટેડ પણ વાત કરવી છે. તમે કઈ રીતે તૈયારી કરી એ પણ જાણવું છે, કારણ કે અનેક યુવાનો આપને અત્યારે જોતા હશે. તો જે પ્રિલિમ્સ હોય છે, મેન્સ હોય છે અને ઇન્ટરવ્યુ હોય છે, તો તેને લઈને કઈ રીતે આપણે તૈયારી કરી હતી, કેટલા વર્ષોથી આપ તૈયારી સાથે જોડાયેલા છો, કઈ રીતે દિવસમાં કેટલા કલાક તૈયારી કરતા, એના વિશે પણ થોડું જાણવું છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ. જી જી જી. પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યુ. તો પ્રિલિમ અને મેન્સ એક્ઝામની રિક્વાયરમેન્ટ અલગ છે. પ્રિલિમ છે તો એ એમસીક્યુ બેઝડ એક્ઝામ છે અને મેન્સ છે એ લેખિત પરીક્ષા છે. પણ ઓવરઓલ આપણે જે જોવા જઈએ એનો સિલેબસ તો ઘણો ઓવરલેપ છે. એટલે જ્યારે આપણે પ્રિપેરેશન ચાલુ કરીએ તો પ્રિલિમ અને મેન્સ બંનેને અલગ નથી સમજવાનું, બંનેની કમ્બાઇન પ્રિપેરેશન જ કરવાની છે. હા, પછી જે રિક્વાયરમેન્ટ છે એક્ઝામની, જ્યારે એ એક્ઝામ નજીક આવે, પ્રિલિમ એક્ઝામ આવે, તો પછી એના ઉપર શિફ્ટ થવાનું. એના જે મેન જે પિલર કહી શકાય પ્રિપેરેશનના, તો એમાં જે સિલેબસ યુપીએસસી આપેલો છે એને પ્રોપરલી એનાલાઇઝ કરી અને પછી એના ઉપર પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ કરીને નોટ્સ બનાવવી જોઈએ અને એના પછી એનું કન્ટિન્યુઅસ રિવિઝન કરવું જોઈએ. નહીં કે આપણે દર વખતે નવો સોર્સમાંથી એ ટોપિકને પ્રિપેર કરીએ. તો સ્ટીક ટુ ધી સિલેબસ અને સ્ટીક ટુ ધી પર્ટિક્યુલર સોર્સ ઓફ ઇન્ફોર્મેશન, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે કે આપણે જે વાંચેલું છે એને કઈ રીતના અપ્લાય કરવું. તો એની પ્રેક્ટિસ માટે હંમેશા પ્રીવિયસ યરના જે ક્વેશ્ચન્સ છે એની બહુ સારી રીતના પ્રેક્ટિસ કરવી જોઈએ અને સારી રીતના એનાલાઇઝ કરવા જોઈએ. એ પછી પ્રિલિમ્સ હોય કે મેઇન્સ હોય, તો એમાં આપણને એક ફાવટ આવી જાય કે યુપીએસસી આ રીતના ક્વેશ્ચન્સ પૂછે છે, આ રીતની ડિમાન્ડ છે ક્વેશ્ચન્સની. તો એ રીતના આપણે જો એને ફૂલફિલ કરીએ તો મને લાગે છે કે પ્રિલિમ અને મેન્સ બંને એક સારી રીતના ટેકલ કરી શકાય. અને ઓવરઓલ જો વાંચવાની હું વાત કરું તો એવું ફિક્સ હું ચોક્કસથી કહીશ કે એવું કોઈ ફિક્સ શેડ્યુલ ના હતું મારું. કેમ કે હું મારું એમબીબીએસ અને પછી એમડી તો બંને મારે ચાલતા હતા. તો ડ્યુટી પણ હોય અમુક ટાઈમે, તો પછી એ વેરી કરતું. ક્યારેક 2 કલાક વચાય દિવસમાં અને ક્યારેક બહુ સારી રીતના એક્ઝામ હોય તો પછી એક્ઝામનો ટાઈમ હોય તો 12 કલાક 13 કલાક વાંચવું પડે. તો એ ડિપેન્ડ્સ કે કઈ નોર્મલ દિવસો છે કે જ્યારે એક્ઝામ હજુ ઘણી દૂર છે તો એ રીતના વાંચીએ, પછી જ્યારે એક્ઝામ આવે તો વધારે સારી રીતના વાંચીએ. પણ ઓવરઓલ એક કન્સિસ્ટન્સી મેન્ટેન થવી જોઈએ અને મહિનામાં ઓન એન એવરેજ આપણે જો ગણીએ તો મતલબ 7 થી 9 કલાકનું રીડિંગ જો સારું થઈ જાય કન્સિસ્ટન્સીથી, તો મને લાગે કે મોર ધેન ઇનફ છે. જી જી જી. કિશનભાઈ, અને ઇન્ટરવ્યુ માટે શું ખાસ પ્રિપેરેશન કર્યું હતું? એના માટે શું જરૂરી હોય છે? અને ત્યાં ક્યાં એવા ક્વેશ્ચન પૂછાયા હતા જે કદાચ આપને પણ નવાઈ લાગી હોય? એવું કંઈ થયું હતું? કોઈ ઘટના બની હતી? ઇન્ટરવ્યુની પ્રિપેરેશનમાં એક જો કોર પાર્ટ કહી શકાય તો એમાં અમે 3 ફ્રેન્ડનું ગ્રુપ હતા અને અમે 3 ફ્રેન્ડ ડોક્ટર્સ જ છીએ અને 3નું મેડિકલ ઓપ્શનલ હતો. તો એ અમારો એક ખૂબ સારો પોઈન્ટ હતો કે અમે જોડે રહી અને અલગ અલગ જે ટોપિક હતા એમને ડિસ્કસ કરતા અને એમાં અમારા કયા વ્યૂ પોઈન્ટ હોઈ શકે, કયા સારા પોઈન્ટ આપણે વધારે ને વધારે બ્રેઇનસ્ટોર્મ કરીને બોલી શકીએ. તો એની એક ખૂબ સારી અમે પ્રિપેરેશન કરેલી અને ઓલમોસ્ટ જે 3 થી 4 મહિનાનો જે ટાઈમ હતો એમાં મેઇન અમારું ફોકસ હતું કે કઈ રીતના વધારે સારી રીતના આપણે આન્સરને પ્રેઝન્ટ કરી શકીએ, કઈ રીતના પોઝિટિવ, નેગેટિવ અને બીજા જે અલગ અલગ ડાયમેન્શન્સ છે એને ખોલીને હોલિસ્ટિકલી આન્સરને આપણે ક્વેશ્ચન્સને ટેકલ કરી શકીએ.
અને જો હું મારા ઇન્ટરવ્યુની વાત કરું તો જી મારે સુમન શર્મા મેમનું બોર્ડ હતું અને એમણે થોડાક ઓવરઓલ મારા ઇન્ટરવ્યુમાં અમુક એવા ક્વેશ્ચન હતા કે જેમાં મને આમ થોડુંક આશ્ચર્ય થયું હતું. જેમ કે એક સરે મને એવો ક્વેશ્ચન પૂછેલો કે શું આપણે ટ્રમ્પ વગરની દુનિયા ઇમેજિન કરી શકીએ, અને જો આપણે ઇમેજિન કરીએ તો અત્યારે એમાં શું ઇમ્પેક્ટ હોય, એમ અત્યારે કેવી દુનિયા હોય. ઓકે પછી કેમ કે મારું નામ રામ કિશન કુમાર લખમણભાઈ છે, જી જી તો એક સરે મને એવું પૂછ્યું હતું કે તમારા નામમાં તો બધા ભગવાન જ છે એમ. તો ચલો આપણે વૈષ્ણવિઝમની ફિલોસોફી ઉપર થોડું ડિસ્કશન કરીએ. તો મને ખબર હતી કે આવું કઈ ક્વેશ્ચન આવી શકે નામ ઉપરથી, પણ ડાયરેક્ટ કોર ફિલોસોફી ઉપર ડિસ્કશન જશે એ એક આઈડિયા નહોતો. અને લાસ્ટમાં ઓવરઓલ જે મેમ હતા એમણે મને થોડું કેસ સ્ટડી બેઝ ક્વેશ્ચન પૂછેલો કે તમે કલેક્ટર છો અને તમને કોઈ ફંડિંગ આપવામાં આવે, તમને કોઈ ડિસ્ટ્રિક્ટમાં 2 વર્ષ માટેની પોસ્ટિંગ છે, તો બાળકોના પ્રોબ્લેમને કઈ રીતના સોલ્વ કરશો. પછી સેમ ક્વેશ્ચન અલગ અલગ જે પંચાયત છે, કેમ કે મને લાગે છે કે મારું બેકગ્રાઉન્ડમાં રૂરલ લખેલું હતું અને હું વિલેજ થી બિલોંગ કરું છું, જી તો કદાચ એના રિલેટેડ પંચાયતને કઈ રીતના તમે કન્સલ્ટ કરશો, સરપંચ સાથે કઈ રીતના તમે વાત કરશો કે જેથી લોકલ લેવલના પ્રોબ્લેમને તમે સમજી શકો. તો એવા અલગ અલગ ટૂંકમાં ડિસ્કશન થયેલા અને ઓવરઓલ સારો એક્સપિરિયન્સ રહેલો ઇન્ટરવ્યુમાં. ઓકે. અને જ્યારે રિઝલ્ટ છે તે આવ્યું ત્યારે આપે ધાર્યું હતું કે આ વર્ષે ક્લિયર થઈ જશે, કે આ એક્ઝામ છે તે ક્લિયર થઈ જ જશે? એટલે ઓવરઓલ મેઇન્સ અને ઇન્ટરવ્યુના પરફોર્મન્સ ઉપરથી એક આશા હતી કે આ વખતે સિલેક્શન થવું જોઈએ, પણ યુપીએસસી ની જે જર્ની છે એ એટલી અનસર્ટેન રહેલી છે, એટલે હંમેશા આપણા માઇન્ડમાં ડર હોય કે યાર નહીં થાય એમ. બટ એક ડેફિનેટલી એક આશા હતી કે આ વખતે લિસ્ટમાં નામ આવવું જોઈએ, અને ભગવાનની દયાથી ફાઇનલી એ સાચું થયું. જી. અને કિશનભાઈ આપે કોઈ ક્લાસ કર્યા હતા, કોઈ કહી શકાય કે એકેડમી સાથે જોડ્યા હતા, કે પછી કોઈ એવી કઈ બુક વાંચી હતી ને કઈ જગ્યાએ તૈયારી કરી હતી, એના વિશે પણ થોડું જણાવો. જો ઇનિશિયલ હું જે 2020 થી હું કહું તમને, તો કેમ કે હું એમબીબીએસ નું મારું ગ્રેજ્યુએશન ચાલતું હતું, એટલે જે બધા કહેતા હોય કે આપણે દિલ્હીમાં પ્રિપેરેશન કરવા જવી જોઈએ, બિલકુલ બિલકુલ. તો એ બધું મારા માટે પોસિબલ ન હતું. એટલે અને એ ટાઈમે 2016 થી આપણું જે ડિજિટલ ઇન્ડિયા અને ઓવરઓલ ડિજિટલાઇઝેશનનું રિવોલ્યુશન આવ્યું, તો એને કારણે ઈ એજ્યુકેશનના જે કંઈ પણ પ્લેટફોર્મ્સ છે એમાં અલગ અલગ સર પાસેથી મતલબ જે વિડીયો લેક્ચર્સ છે એ બધા જે અવેલેબલ હતા, અમુક જે યુટ્યુબમાં ફ્રીમાં વિડીયો અવેલેબલ હતા, તો ડાયવર્સ અલગ અલગ સોર્સથી મતલબ પ્રિપેરેશન કરેલી છે. કોઈ એક ક્લાસ સાથે એમ ના કહી શકાય કે હું જોડાયેલો છું, પણ સ્પેસિફિકલી જો હું વાત કરું તો મારા 4 અટેમ્પ્ટ પછી હું મેઇન્સમાં નિષ્ફળ જતો હતો. તો એના માટે પછી ફાઇનલી હું લાસ્ટ યર ડિસેમ્બર 2024 થી સુરતમાં એક બુબનાસ આઈએએસ એકેડેમી છે, તો એ સરની સાથે હું જોડાયેલો હતો, કેમ કે સરને 6 અટેમ્પ્ટ એમના યુપીએસસીમાં એમણે આપેલા છે અને એમનો બહુ સારો એક્સપિરિયન્સ છે ઓવરઓલ મેઇન્સ પ્રિપેરેશન માટે. તો મેઇન્સ અને ઇન્ટરવ્યુ માટે હું સર સાથે જોડાયેલો હતો ત્યાં. જી. તો કિશનભાઈ, અંતિમ પ્રશ્ન છે હવે કે અત્યારે અનેક યુવાનો આપને જોતા હશે, ખાસ કરીને ગામડામાં બેઠેલો કોઈ યુવાન છે, મોબાઈલમાં અત્યારે આપને જોતો હશે, તો એને શું પ્રેરણા આપશો? એના મનમાં પણ ક્યાંક એવું બીજ રોપાણું હશે કે યુપીએસસી જેવું કંઈક હોય છે ને આપણે પાસ થઈ શકીએ છીએ, કદાચ એ સપનું રોપાણું હશે, તો એમને શું કહેશો કે કઈ રીતે થઈ શકે અને આ થઈ શકે છે? એક તમે જે દેખાડ્યું, કરી બતાવ્યું છે, તો શું કહેશો એમને? મારો એક જ સંદેશ છે કે કોઈ પણ ફિલ્ડમાં આપણે જવા માંગતા હોઈએ, ડેફિનેટલી એમાં ઘણી અડચણો આવવાની છે, પણ જો આપણે એક સ્ટ્રેટેજી સાથે અને કન્સિસ્ટન્ટલી આપણા હાર્ડવર્ક ઉપર ફોકસ કરીએ તો એક આશા છે કે આપણે એ ક્લિયર કરી શકીએ અને કોઈ પણ ફિલ્ડમાં આગળ વધી શકીએ. પણ હા, ડેફિનેટલી ક્યારેક એવું પણ બની શકે કે આપણને સફળતા ના પણ મળે, તો એ જર્ની આપણને એટલી સ્ટ્રોંગ બનાવે કે આપણે નિષ્ફળતાને પણ પચાવી અને કોઈ પણ ફિલ્ડમાં સારું કરી શકીએ. એટલે બસ આપણે આપણા હાર્ડવર્ક ઉપર ફોકસ કરવાનું અને કન્સિસ્ટન્સી ઉપર ફોકસ કરવાનું. જીવનમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવવાના છે, કોઈ પણ આપણે જે પાથને ચૂઝ કરીએ એના ઉપર અપ્સ એન્ડ ડાઉન્સ આવવાના છે, પણ આપણે હાર્ડવર્ક અને કન્સિસ્ટન્સીથી કોઈ કામ કરીએ તો મને લાગે છે કે ચોક્કસથી સફળતા મળી શકે. અને કિશનભાઈ, અહીં એક રહી ગયો છે જે ક્વેશ્ચન તે પૂછી લઉં છું કે આપ હવે કઈ જગ્યાએ છે તે આપ સિલેક્ટ થવાના છો, એના વિશે પણ થોડી માહિતી આપો તમને. હજુ એટલું એક્ઝેક્ટલી તો કહી ના શકાય, પણ ઓવરઓલ પ્રીવિયસ યરના જે સર્વિસ અલોકેશન છે એના ઉપરથી મોસ્ટ પ્રોબેબલી આઈપીએસ માં સિલેક્શન થશે એવું લાગે છે. ઓકે.
તો કિશનભાઈ, આપની આવનારી જર્ની માટે અને જે આપે અત્યાર સુધી જે મહેનત કરી છે તેના એક કહી શકાય કે એક પરિણામ રૂપે અત્યારે જે રિઝલ્ટ આવ્યું છે તેના માટે આપને તો ખૂબ ખૂબ અભિનંદન. અને અનેક યુવાનો છે તેમના માટે આજે આપ પ્રેરણા છો અને અમારી સાથે જોડાયા અને આપનો કિંમતી સમય આપ્યો એ બદલ પણ આપને ખૂબ ખૂબ આભાર. તો આ જોઈએ તો કિશનભાઈ આપણી સાથે જોડાયા હતા અને એક કહી શકાય કે એક ગામડું છે, નાનું એવું ગામડું, અને ત્યાંથી આવેલો યુવાન છે તે આજે દેશભરમાં એક કહી શકાય ઝળક્યું છે તેમનું નામ, અને આજે અનેક યુવાનો માટે તેઓ પ્રેરણા બની ચુક્યા છે. અને આમ નામ જોઈએ તો આજે આપણે એમનામાંથી કંઈક પ્રેરણા લઈ શકીએ. અને તમારા મનમાં પણ જો કોઈ સપનાનું બીજ રોપાયું હોય તો એ બીજ વૃક્ષ બનીને જમકે. અને કિશનભાઈ તમને છે તેમને જોતા રહો. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.